શું ચાંદીની માર્કેટ ક્રેશ થવા જઈ રહી છે? અમુક એવી પણ વાતો આવી રહી છે કે અહીંથી ભાવ ઘટી અને 1.5 લાખ થઈ જશે અને હજુ આગળ ચાંદીમાં શું થવાનું છે આપણે અગાઉ કહ્યું હતું ચાંદીમાં કંઈક મોટું થવાનું છે તો તેની પણ આજે વાત કરવાની છે। છેલ્લા 3 દિવસથી ચાંદીની માર્કેટ જાણે કે રોલર કોસ્ટર રાઇડમાં બેસી ગઈ હોય તેમ ઉપર નીચે થઈ રહી છે। 29 તારીખે તોતિંગ કડાકો નોંધાયો, ચાંદીમાં લગભગ 20 થી 25,000 રૂપિયાનો ઘટાડો થયો। 30 તારીખે ફરીથી ભાવ વધ્યા। આજે 31 ડિસેમ્બરે સવારથી ચાંદીના ભાવમાં 10,000 રૂપિયાનો ઘટાડો નોંધાઈ ચૂક્યો છે। સવાલ થાય કે આવું કેમ થાય છે અને જે ઇન્વેસ્ટરો છે, રોકાણકારો છે, તેને બીક લાગે તે પણ સ્વાભાવિક છે કે શું ચાંદીની માર્કેટ તૂટી નહીં જાય ને? પરંતુ અત્યારે એનો એક સીધો અને સરળ જવાબ છે કે ના, ચાંદીમાં આ ઘટાડો બીજા કારણોથી આવ્યો છે। માર્કેટ ક્રેશ થાય તેવું હાલ કોઈ ઇન્ડિકેશન નથી દેખાઈ રહ્યું। તોતિંગ કડાકો જેને કહી શકાય 50,000 લાખ રૂપિયાનો તે હજુ નથી દેખાઈ રહ્યો। તેનાથી ઉલટું થઈ શકે, જે આપણે ગયા વિડીયોમાં કહ્યું હતું કે ચાંદીના ભાવ ઉછળી શકે તો તેવી શક્યતા હજુ પણ ઉભેલી જ છે। તેની પાછળનું સૌથી મોટું કારણ છે ચાઇનાનો ગેમ પ્લાન। હવે ચાઇના શું પ્લાન કરી રહ્યું છે? અગાઉ કહ્યું હતું તે મુજબ હવે આવતીકાલે 1 જાન્યુઆરી 2024 થી ચાઇના જે તેનું નિકાસ કરે છે, એક્સપોર્ટ કરે છે ચાંદીનું, તેના ઉપર પ્રતિબંધ કંટ્રોલ મૂકવા જઈ રહ્યું છે। અત્યારે ઓલરેડી ચાંદીમાં શોર્ટેજ છે, માંગ ઘણી વધારે છે, સપ્લાય ઓછી છે। હવે આ પ્રતિબંધ આવશે પછી આ શોર્ટેજ વધશે, પરંતુ આ શોર્ટેજ વધશે ચાઇના સિવાયના વિશ્વમાં। ચાઇના અત્યારે એવો પ્લાન રમી રહ્યું છે કે જે તેની ઇન્ડસ્ટ્રીઝ છે, મેઇન ઇન્ડસ્ટ્રીઝ, તેનું મેન્યુફેક્ચરિંગ હબ છે ચાઇના, ઈવી ઇલેક્ટ્રોનિક વેહિકલ, સોલાર પેનલ અને ચિપ્સ, તેના માટે પોતે સ્ટોક અત્યારે રિઝર્વ કરી રહ્યું છે ચાંદીનો, જેને લઈને સમગ્ર વિશ્વમાં શોર્ટેજ ઊભી થાય અને સમગ્ર વિશ્વના જે બીજા જે મેન્યુફેક્ચરર છે આ વસ્તુના, તેને શોર્ટેજ પડે અને તેનું ઉત્પાદન ખોરંભે પડી જાય અને બીજા જે ખરીદદારો છે તેમણે ફરજિયાત ચાઇનામાંથી આ માલ લેવો પડે। આ રીતનો ગેમ પ્લાન અત્યારે ચાઇનાએ રમેલો છે। હવે આગળ જોવાનું રહેશે કે ચાઇના તેના ગેમ પ્લાનમાં સફળ થાય છે કે નહીં, કે તેનો દાવ ઉલટો પડે છે। પરંતુ જો સફળ થશે તો સમગ્ર વિશ્વમાં શોર્ટેજ આવી રહી છે ચાંદીની અને ચાંદીના ભાવમાં અહીંથી વધુ ઉછાળો જોવાઈ શકે છે। ગેમ પ્લાન નિષ્ફળ જશે તો આગળ જતા ઘટાડો પણ મોટો જ આવશે। તો આગળ જોવાનું રહેશે આમાં હવે શું થાય છે અને આ રીતની આપણી અપડેટ આવતી જ રહેશે। તમારા મિત્રોને ખાસ આ અપડેટો શેર કરજો। અને ચાંદી અત્યારે ખરીદવી કે સોનું ખરીદવું, આ એક મોટો સવાલ પૂછાઈ રહ્યો છે, તેનો જવાબ આપણે આગળના વિડીયોમાં આપવાના છીએ। ત્યાં સુધી જોડાઈ રહેજો આપણી સાથે। આભાર।